હેલો ગાઈસ, તમારું મારા બ્લોગમાં સ્વાગત છે। જો આપણે આમ જવાનું છે રીંગણી બાજુ, જોવાનું છે રીંગણીમાં કેમ છે। હેલો ગાઈસ, જો આપણે આ રીંગણી છે, આપણે જો થોડાક સાંટા પડ્યા, એ સરખો તો વરસાદ તો આવ્યો નથી, તોય જો આમ જો રીંગણામાં કલરમાં ફેર જો એકદમ જાંબુડિયો કલર થઈ ગયો। જો આ રીંગણું જો, એટલે હું એક રીંગણાની વાત નથી કરતો, જો એકદમ જાંબુડિયો કલર હો। હવે મસ્ત રીંગણા થયા છે। જો ઓલા પણ જેલું છે, એ ન્યાય જાંબુડિયા કલરનું છે। હવે જ્યાં જોઈને જાંબુડિયા કલરના રીંગણા થઈ ગયા છે હવે સુપર। ને આપણે મરસીની વાત કરીએ તો જો મરસી તે કોળી જ છે, કાંઈક છોડો ખોટો પડ્યો હોય, બાકી 80-90% સોંટી ગઈ, 80 ની 95% સોંટી ગઈ। જો એકદમ બધી લીલી કાચ થઈ ગઈ પણ મરસી તે દી સોંપી હતી, હવે તો સોંટી ગઈ છે હરખાઈ। આપણી આ રીંગણી મરસી બે ભેગું છે। જો મરસી બધી સોંટી ગઈ, એકે છોડવો જોવા નથી। આ રીંગણું જોવો છે, એકદમ જાંબુડિયું કલર। રીંગણા બધા જાંબુડિયા કલરના જ થઈ ગયા, એ પાછી આ કલમની રીંગણી, એમાં થોડું રીંગણું ઘટે કાંઈ। જો આ જો અહીંયા મરસી, જો એક મરસી બધી થઈ ગઈ। કલમની રીંગણીમાં રીંગણા એકદમ બહુ મસ્ત થાય, હારામ હારા, એમાં રીંગણામાં કંઈ ઘટે જ નહીં। આપણે ઓઇલ પર જઈએ હવે, આ તો પાયેલું છે બધું। અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો। પાછું એવું નથી કે નાનું હોય રીંગણું એ કલરમાં હોય, મોટું કલરમાં છે। જો આપણે બતાવીએ, જુઓ એકદમ જાંબુડિયો કલર, નાના તો છે જ તે, મોટા રીંગણા કલરમાં છે। આમાં છે રીંગણા બધે ફૂલ મસ્ત કલરમાં, ક્વોલિટી સુપર। અમારે અહીંયા ભાઈ બેઠા છે, એને તડકો લાગી ગયો હોય કે નહીં, એટલે અહીં વી હવે એવું કે છે હે। જો કાલું અમારા, એ મારા કાલું હોય કાલું। આપણે આ રીંગણાની વાત કરીએ, જુઓ એક રીંગણું કલરમાં એટલે કંઈ ઘટે નહીં એમ જ કલરમાં। એને જવાની ખબર ન પડતી, કૂતરા હો ભાઈ જલસા છે એને। જો આ રીંગણું જુઓ, આ રીંગણું જુઓ, રીંગણાના કલરમાં તો કંઈ ઘટે નહીં એવો, એકદમ જાંબુડિયો કલર। એટલે ચોમાસામાં કલર ફરી જાય રીંગણાનો, અમારે એક નહીં ઘણા ખરાને ફરી જાય। આ રીંગણી છે એડી, હલો આપણે હવે આ બધું જઈએ આ રીંગણી બાજુ કેમ છે કેમ નહીં, એમાં કંઈક કલરમાં રીંગણામાં ફેર પડ્યો કે
એને બહુ પાણીનું નહોતું નહીં એટલે કદાચ પીડ્યો હોય તો પીડ્યો હોય. આમાં ત્યાં રીંગણું નથી દેખાતું, ફૂલ દેખાય નીકળે. જો આપણે કાલે ઓલું પારવાનું બાકી હતું એ પરાઈ ગયું છે. જો બધું પારી નાખ્યું તો છે, પણ આ છે અહીંયા જોની પાછા કોયડા છે હવે હારીને પેટના. જો અહીંયા વાલોયનો છોડવો છે, આમાં બધું ઘેઘૂર થઈ ગયું છે, સોળીને બોળીને મરસી રીંગણી બધું ભેગું શું છે એ કોને ખબર શું થાય. જો આ રીંગણી છે, હાકરી રીંગણી. આ વાલોયનો છોડવો નીરા ફૂલ આવ્યા, નેકરાત ફૂલ આવ્યા. તો આપણે આ છે આમાં કંઈક. આપણે હવે જો આ રીંગણીમાં એક રીંગણું મને અત્યારે આટલી રીંગણીમાં દેખાણું, એ જ નાનું એવું. પછી એમાં કલર તો આવ્યો જ છે થોડોક. જુઓ પેલા તકરા ધોળા જેવા રીંગણા હતા, એ બોલે પણ હશે બોલે બતાવું તમને હું. તો આ રીંગણું એક પેલા આંથી આ થોડુંક ફેર પડ્યો 20-25%. કાં વાંધો નહીં, રીંગણા આવી જાય ને. આપણી રીંગણી છે અહીંથી તોલા સુધી. આ બાજુ રીંગણી છે પણ થોડીક છે એ બાજુ જઈએ એ બાજુ આપણે. જો અત્યારે રીંગણી જો રીંગણી છે આપણે. જો આ રીંગણી અમારી. આમાં છે સોળી. પાછું પાપડીને અમુક તાક પાપડીને છોડવા છે જ એમાં. આવું છે. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. ને હવે આપણે હાલ્યામાં આગળ રિટર્ન હાલી પાછા આવે. શું સોળી, સોળીનો છોડવો આપણે. આ લીલો કાચ સમ છે છોડવો સોળીનો. જુઓ બાકી તો અમારો વિડીયો જોવા માટે તમારું ખૂબ ખૂબ ધન્યવાદ. તો કાલે હવે પાછા નવા બ્લોગમાં મળીએ આપણે. જય માતાજી.